તો ગાઈસ ફાઇનલી દીવો પ્રગટાઈ દીધો છે, ટેમ્પરરી ઓન થી બંધ કરી દીધું છે. અંદર દેખો મારા ભાઈ આ દાતરું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો આપણે જે દેશી ફાર્મ હાઉસ બનાવ્યું છે એના પર આજે એ ફાર્મ હાઉસની અંદર આજે આપણે માટલી મૂકવાની છે. તો થોડોક સામાન આપણે રૂપાલ જઈને લેતા આવીએ, પછી જઈએ સીધા ફાર્મ હાઉસની અંદર અને મસ્ત કાર્યક્રમ કરીએ. રૂપાલ જઈએ છીએ તો ડેનિશને લઈ જઈએ. ડેનિશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ખાધીને પહેલા હાવ હું ખાધી તું કે આજે? આલ્યો શું ખાધી તું આજે? બગાલી ખીચડી. ખીચડી? હા. માટલી મૂકવા માટે રૂપાલ આવી ગયા છે. જુઓ પાછળ એક નોની માટલી સામે લીધી, એક માટલી લઈ લીધી છે. આ બાજુ દેખો સિંગદાણા લીધા છે, પાછળ બટાકા પૌવા, એક શ્રીફળ લીધી છે અને 5 છોકરીઓ બોલાવવાની છે. એક છોકરી તો આવી રહી. ના 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 હું ના યાર, અમે જ્યારે નોના હતા ને ત્યારે મારા અમુકના ઘેર છે ને પ્રોગ્રામ રાખતા હોય કે ભાઈ 5 કુંવાશું બોલાવવાની. તો અમે તો સોરીમાં ના આવીએ કે અમારે તો બુનિયાની પાછી હગી, એટલે અમને છે ને કે લેડો આ 2 ભાઈને બોલાવીએ એમ કહીને મને સોરીમાં ગણી લઈને મને સીધા ખવડાવી દેતા હતા. તને ખવડાવતા એમ કે માટલી મૂકવાનો કાર્યક્રમ પૂરો થશે એટલે આપણે બચ્ચા પાર્ટીને મસ્ત નાસ્તો કરાવવાનો છે. તેના માટે દેખો ઘેર તો બધી ડીશો પતી ગઈ છે, તો આપણે કેળના પોનો લઈ જઈએ. 2-4 મસ્ત ભાગી લ્યો તો આપણે કોમ લાગે. કાતર બાર કે નહીં પેલું ચપ્પુ કાવલી તમારું હોય તબેલામ થાય ચપ્પુ નહીં રાખતો એક તો મસ્ત આવી ગયું. લે ફાર્મ હાઉસના આગળ તોરણ બનાવવા માટે આ સોપાલવના પાંદડાની જરૂર પડે. તો દેખો આ રહ્યું બધું આ સોપાલવ, 2-3 ડાખડીઓ તોડ લઈએ મસ્ત મસ્ત. અરે યાર ફાવી હે નહીં. આ તો દાતરું બાતરું કોક લાવ્યો તો ફટાફટ તોડી નાખો જ. આજ તો વળી આજ છે ને એ જ આપણે દાતરું છે. મિત્રો આવી ગયા છે ભાઈ ફાર્મ હાઉસની અંદર. તો પહેલાં આપણે છે ને બધી સાફ સફાઈ કરવી પડે. આ દેખો મારા ભાઈ પપ્પાએ મસ્ત ગેટ બનાવ્યું છે. પેલો ખાલી દરવાજો ફિટિંગ કરવાનો બાકી છે, બાકી તો રેડી છે એકદમ. તો સૌથી પહેલાં આપણે દરવાજો એક બાજ કરી દેવું પડે. બોને બોલને ભાઈ નવીન ભીતાલની આમ આપણા નેચર બધો કચરો પડ્યો છે એને વીણી લઈએ. ટેમ્પરરી ઓન થી બંધ કરી દીધું છે કારણ કે મારા ભાઈ છે ને અંદર બધો કૂતરો જતો રહે છે અને એ બધું બગાડ નાખે છે. લેડો અંદર આવો થોડી વાર. અંદર દેખો મારા ભાઈ આ દાતરું, પછી આ બધી હાડના પટ્ટા, કેટલું બધું આડ ભંગ પડી રહ્યું છે. ફોન પહેલાં આપણે વ્યવસ્થિત સાફ કરી દઈએ, નેટ એન્ડ ક્લીન કરી નાખીએ. તો ગાઈસ જુઓ સરસ મજાની ડુંગળી કાપી છે અને થોડો મરચો કાપ્યો છે અને આપણે ઘેર જલા છે સેવ અને કરી પત્તા. બચ્ચો કી ફેવરેટ કરી પત્તા. તમારા ફેવરેટ સાઈડ હે? ના તું એમની હો કે છો? હા ગાઈડ સાફ સફાઈ થઈ ગઈ છે અને આ બાદની બોર્ડર થોડી બાકી રહી ગઈ છે. તો કાલે આપણે કરવાની છે ભાઈ 24 કલાક ચેલેન્જ ફાર્મ હાઉસની અંદર. તો આજે આપણે છે ને બોર્ડર તૈયાર કરી દઈએ. જે અહીંયા બધું બાકી રહી ગયું છે ને એ આજે ટોટલી કામકાજ એકદમ રેડી કરી નાખવાનું છે. આપણે માટલી મૂકવાની છે. માટલી મૂક્યા પછી જે બચ્ચા પાર્ટી આવી છે અને ખવડાવવાના છે ભાઈ બટાકા પૌવા. પેલા બધું હાર્દિકલાલ બનાવી રહ્યા છે, રસોઈયા હાર્દિકલાલ, બધી બચ્ચા પાર્ટી. એટલે દરવાજો ફિટ કરવાનો બાકી છે. જે હાર્દિકો દરવાજો ફિટ કરવાનો બાકી છે પાછો આપણે એને કોમકાજ ફટાફટ લેવું પડે. ગાઈસ આમ દેખો મારા ભાઈ કેવું લાગે છે કે એકદમ નેટ એન્ડ ક્લીન.
દેખો હજી આવું પહેલા હો અંદરથી થોડું બતાવતો હોઉં પહેલાં હું દેખો ગાઈસ થઈ ગયું મારા ભાઈ ખરેખર લેપવાથી ઘણો બધો ફરક પડે હો આપણે જો લેપી ના હોત તો આટલું બધું સાફ સફાઈ થતું જ નહીં પાછી માટલી મૂકતા પહેલા આપણે બટાકા પૌવા તૈયાર કરી દઈએ સૌથી પહેલા સિંગદાણા તળી નાખીએ તરવાનું એકવાના લે આવવાનું કહેવાય તળી નાખીએ કરવાના જ કહેવાય એ જ તો તરવાના જ કહેવાય તેલ નાખ્યું ને તું કરીએ મજા આવે વાત સાચી છે એટલે ઉપર નાખવાનું રહે ને બરાબર આ પણ મસ્ત ભાઈ પાછા હો બટાકા પૌવા રેડી થઈ ગયા છે લેડો આપણે આમાં માટલી મૂકી દઈએ એટલે વિકોજીને ખ્યા નહીં યાર આજે વિકોજી ગયા છે રોમાપીનની બીજ ભરવા માટે રાજપુર તેમાં ખબર નહીં કેટલા વાગ્યા છે એ મેં કીધું હતું કે તમે ઘેર આવો ને એટલે તાત્કાલિક આવી જજો હોય એટલે લડવાની ભાઈ હું કા લડસ કે અરે તેમાં રોવાવ ને ના પાકવા દીધી હું કરવાનું કે અલે પણ એમાં રોવાનું થોડું ભાઈ કે બંધ થઈ જાય હાઈ નાલ દે કવી નાલ દે એ કાવતન વિતાર છે કાવતન વિતાર કાવી હું ના કવાનું બોલ તાન આઈ જાય બંધ થઈ જા આઈ જા તાન આઈ જા એ કબલે કાવ્યું કામ કરી કે તું આપણે બંધ થઈ જા બેસી જા એટલે બેસી જા મલડો મારો બોન બોલી જા નખડારા નેણલા ના મારો થઈ ગયું તું આમ બોધ ગયા ને આટલો બોધ ગયો છે ને આટા રાખ્યા એટલે જોજો આટલા થયા તો કહો તો બસ એટલે આ બાથી કરીએ છીએ પણ બસ પેલા કરી નાખો બસ ઓકે આટા રાખ્યા ને રેડી લાગે છે ને બે રેડી રેડી દેખાય તો કરું યાર ચાલ આઈ કોના કાજી બા કાઈ અને માં કાજી ના લાઈ ના ચામ તો ન ચાલ બોલે આ લે દિવસે ને માયા ભાવ પૂછે છે ઓમ હોમ આ તે બરોબર છે ને હા આ તે આ બધું સૂર્ય ઉગે છે ચલો ગાઈસ પહેલા આપણે દીવો પ્રગટાઈએ અને પછી તોથી માટલી લાયા છીએ એ આટલો મૂકીએ બરાબર ને બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય બોલીએ શ્રી ચોટીલાવાળી ચામુંડા માત કી જય બોલીએ શ્રી ખૂંખાર મેલડી માત કી જય રામમાડી રામ બોલીએ શ્રી ભારત માતા કી જય તો ગાઈસ ફાઇનલી દીવો પ્રગટાઈ દીધો છે માતાજી ભગવાનની જયો બોલાવી અને આપણે જે હોયથી માટલી લેવા માટે ચલો તાનભાઈ અહીંયા જે પણ હું કહેવાય કુંવાસ્યો કહેવાય ને ભાઈ જે પણ અહીંયા કુંવાસ્યો આવી છે એ બધી ઊભી થઈ જાય જોઈએ ભાઈ કુંવાસ્યો કોણ કોણ છે એટલે નામ ના લેવાનું કોઈનું કુંવાસ્યોને ખબર પડે ને કોણ છે ભાઈ કુંવાસ્યો ઊભી થઈ જાઓ ચલો કુંવાસ્યો બીધા કુંવાસી કેવાય તું કુંવાશું પીતા જલ્દી પીતા કુંવાશું પીતી જાય એટલે કુંવાસી થાય બધા કુંવાસી કેવા ચલો હેડો તાનભાઈ બાધો હા હું કહી લે વિક્રમ આવ્યો બરાબર વિકોજી પણ આવી ગયા ચલો તાના આવી જડા બધા ભાઈ આમાં તો લેડો ગાઈસ આપણે જઈએ આમાં માટલી લેવા માટે વિક્રમભાઈ પણ આવી ગયા વિકાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી લેડો તાના ચલો આવી જાઓ ભાઈ આવી જાઓ બધા આથા ડાળો બધા આથા ડાળો અહીંયા દેખો આપણે દીકરી ને દીકરો બધો સમાન રાખીએ બરાબર હાર્દિકભાઈ બરાબર છે ચલો તમે બધા આથા ડાળો ભાઈ એ હા ચલો તમે ઉપાડો
અંદર આવો લે અંદર આવો લે ઓમ ફરી જાઓ બધા ચકુડો ઓમ ફરી જાઓ ચકુ આવી જા ચકુડી આવી જા ચકુડી આવી જા કે ચકુડી એ આવી જા મૂકો એ આટલે મેં વાંધો બે આપણો મિલો લે જે મહિની મૂટો એ કતિકનું ખાલી મોઈટું લાયા હા તો ગાઈસ ફાઇનલી માટલી મુકાઈ ગઈ છે જોઈ લો મારા ભાઈ અમારા દીવો આપણે છે ને એકદમ નજીક મિલતી હે બરાબર જે મને દીવો છે ને એ ના થવું જોઈએ ખાલી ફૂલ ભાઈ ના થવું આટલે મિલજો ને માટલી કે આ દીવો બસ મોઈટું થોડું મોટું કર્યું એટલે કમ્પ્લીટ માટલી ટકી રહે ને બસ આપણે અંદર પાણી રેડવાનું છે ને અમે બરાબર એ બસ રેડી પેલું ના કરે તો કમ્પ્લીટ સેટ થઈ ગયું નોનું હતું તો એ નોનું સારું સેટ થયું હતું પછી કતિક આ બાદ લેજે એટલે પેલું છે ને આ બાદ લે કતિક આ બાદ લે બસ આમ ટક છે કદાચ ચલો ગાઈસ આમ આપણે કરીએ બધા ભેગા થઈને નાસ્તો હા પેલા પોઈને ડૂબ પડે પછી નાસ્તો લાવો પાણી લાવો હેડો ભાઈ તા પાણી બેસો હેડો ભાઈ પેલા પાણી લાવો કાઉ માટલી ખોલો જય મરીન હોય ને એ બસ જય માતાજી સારું કરજો માતાજી બધા વાયરલ કરાવજો બસ મિલો કાવો જય મરીન તો ગાઈસ બચ્ચા પાર્ટીના પાછળ દેખો લાઈનમાં બી હારી દીધી છે અમે આપણા જોડે ડીશો તો ઘેર પતી ગઈ છે એટલે આપણે લાયા છે કીરનો પોનો તેને મસ્ત બધાને ભાગ પાડીને હાલ દઈએ ભાગ નહીં પાડવાય ના કરતા વચ્ચે વચ્ચે મિલ દઈએ બરાબર દેખો ભાઈ આ રીતે મિલ દેવાનું બરાબર ને ભાઈ અને કા સાઈડ લાવો ઓના બે ભાગ કરવા પડે ઓના બે ભાગ કરવા પડે આ ભાગ રહે આમ તો ચાલો આઈ જાઓ તો ગાઈસ દેખો બધી બચ્ચા પાર્ટી એ બેસી ગઈ છે આપણો મમ્મી એ બેસી ગયો છે એમ તો એક જણા વાટકામાં મળી જશે પછી એક જણો મોખા એક જણો મોખા હે લાવો પેલા આપણે છે ને બાળકો ના દઈએ બરાબર બરાબર મિક્સ કરી નાખો હા હા ને કભી કોમ કરતો સીપ ન હોય તો જવા દે ગાઈસ આ બધી વસ્તુ છે ને પેલા ગુરુકુળમાં જોવા મળતી હતી જ્યારે બધા શિષ્યો એમના ગુરુ જોડે ભણવા માટે જતા હતા ને એ સમયની વાત છે જેમ કે મહારાણા પ્રતાપ થઈ ગયા નીલે હાર્દિક મળે એવું છે બધા બીજી વખતે મળે બરાબર ચિંતા ના કરતા ખાલી કરો મગાડું કાઢ નાખજે મકાડીમાં બસ એ માપનું કાઢી દે માફ હે ને વિકાજી તમારે શું સાથે આજે પણ બીજ બીજ તો સજ પણ ઉપવાસ કરેલું છે એમ કેવું એમ કહો કે તાને એમાં રોતા નહીં સારું છું ચલો ભાઈ બધાને રતલામી સેવ નાખીએ હું બાજુ બતાવો ડાયરેક્ટ ખાઈ નતા તલે એ કે ગોળ ના આવ્યો અમે ગોળા બધા મસ્ત છે હા સમ ગોળા નથી ભાવતા ને આપણે બીજો લઈ લેવાના જેને ભાવતા એને ગોળા લઈ લેવાના મળી થયું ને પહેલા ચલો ગાઈસ આપણે બાકી છે ખાવાનું એક નંબર ભાઈ હો ભાજી પાણી તીખું ખાય ને એટલે ખાય એ સિવાય ને મોડી બહુ મજા આવતા પૂરું થાલે કહેજો પહેલા હું કોઈને બટાકા પૌવાનો નાસ્તો કરી લીધો છે આમ આપણે ઘેરથી જે ચા માં અમી લઈને આવી છે ને એ પીએ બહેણીમાં લઈને આવી છે સારું કે હવે ઠંડી ના થઈ ગઈ તો હારામ સારું વાહ ભાઈ વાહ
ચા વિના મને ચેન પડે નહીં. વાહ ભાઈ વાહ, અદ્ભુત અદ્ભુત ચા બનાવી છે. ફોન લઈ લઈ જા. 7:03 થઈ ગઈ છે. હજી મારા ભાઈ દરવાજાનું કામકાજ બાકી છે. આપણે જ્યાં બધી દોરી લગાવીએ છીએ ને એમાં વધારે વાર લાગે છે. અને આજ તો હાર દેખાડું કે ગરમ માન જ જ્યો સેમ રમવા ના હજી ત્યાં આજે ઈચ્છા નથી રમવાની એમ. ખરેખર આવી તો રોજ ઈચ્છા થાય ના થાય તો ખરેખર આપણે ફાર્મ હાઉસ બની જાય ને જલ્દી બુકમ ના થાય ગયા. બની જાય. કારણ કે દેખ આપણી ટીમમાં છે ને તું જ ખાલી કેવું છે કે જે પૂરેપૂરી મદદ કરાવી શકે અને મદદ પણ સારી એવી કરાવી શકે. બીજું હું છું આપણે બે મતલબ કમ્પ્લીટ કોમ કરી શકીએ. બાકી વીકાન તો ઠેકોણ નહીં તો મૂડ હોય તો આવે ખરું કહો તો ગાયબ થઈ જાય. બરાબર એમ તો પપ્પા પાસે કમ્પ્લીટ આવી જાય પણ પપ્પાને બધું કોમ ના હોય તાણ આમાં ઇન્કમ કમ્પ્લીટ બંધ થઈ જાય તો પપ્પા પાસે કમ્પ્લીટ જોડાઈ જાય. તો કહીશ કાલે કહેવાની 24 કલાક ચેલેન્જ. આજે દરવાજો રેડી થઈ જાય તો બસ બસ આ બધું બહુ થઈ ગયું છે. ખાલી આવો ભાગ બાકી છે, અહીંથી ઓમ ફ્રેમ બાકી છે. કેવું લાગે છે? સારું લાગે છે ભાઈ. ગાઈસ દરવાજો તૈયાર થઈ ગયો છે. હા એ દેખાવામાં તો મારા ભાઈ બહુ મસ્ત લાગે છે. તો અત્યારે હાલ તો ભાઈ આપણે એકલા જ વધ્યા છીએ. તો એ બધો જે સામાન એમની પડ્યો છે, પછી આ બાજુ વાહણો એમની પડ્યો છે, પેલબાદ બધો સામાન એમની છે. આ ટાયર સ્ટેન્ડ, પછી આ બાજુ તાડપત્રી, બધી જ પ્રોડક્ટો નહીં મારા ભાઈ બધો સામાન વહીને પડ્યો છે. એટલે આપણે વ્યવસ્થિત બધું સાફ સફાઈ કરી દઈએ અને પછી લાસ્ટમાં દરવાજો તૈયાર કરી અને ઘેર જતા રહીએ. સોશિયલ મીડિયામાં તમારે વિડીયો બનાવવાની શરૂઆત કરવી હોય ને તો એક વસ્તુ ખાસ મગજમાં લઈ લેજો કે જ્યારે તમે શરૂઆત કરે ને ત્યારે તમારા જેટલા ભાઈબંધો હગાવાલા તમારા જેટલા પણ અહીં ને બધા તમારો સાથ છોડી દે. જોવું હોય તો જોજો મારા ભાઈ. તમારા જાતે પોતે તમે જ્યારે શરૂઆત કરે ને ત્યારે તમને ખબર પડે. આ રિયાલિટી છે બોસ. બાકી જ્યારે તમે વાયરલ ફેમસ થઈ ગયા ને એ વખતની વાત આખી અલગ છે, પણ જ્યારે તમે શરૂઆત કર્યો ને ત્યારે મારા ભાઈ તમારા ભલે હું તો કહું છું કે વિડીયો બનાવતા પહેલાં તમારા ઘણા બધા ભાઈબંધો અહીં, ઘણા બધા વ્યક્તિઓ તમને ઓળખતા અહીં, તમારા જોડે તાત્કાલિક આવી જતા અહીં, પણ જ્યારે તમે શરૂઆત કરો ને ત્યારે તમે એકલા પડી જાઓ. એટલે જો તમારે એકલા રહેવાની, એકલા કામ કરવાની શક્તિ હોય, હિંમત હોય, સહન શક્તિ હોય મારા ભાઈ, તો જ સોશિયલ મીડિયાની શરૂઆત કરજો. બાકી દેખો હાલ હોય કોઈ દેખાય છે? કોઈ નહીં દેખાતું. આપણો ખાલી પરમ મિત્ર છે સ્ટેન્ડ. બરાબર છે. પણ મારા જોડે તો ભાઈ મારો ભાઈ છે, રામ લક્ષ્મણ જેવો એકદમ ભાઈ છે. એટલા માટે આપણને છે ને સ્ટ્રોંગના સ્ટ્રોંગ જ રહીએ. બીજા નંબરમાં આપણા ફાધર છે યાર, મધર છે, મતલબ ફેમિલીનો ફૂલ સપોર્ટ છે. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે સોશિયલ મીડિયાના કેરિયરની અંદર. એટલે વ્લોગને કરીએ છીએ આટલે એન્ડ. બાકી ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ બનાવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.